આજે એક હું એવી માહિતી આપું છું કે જે દાહોદની ઐતિહાસિક વાત છે. એમાં દાહોદની જે દૂધીમતી નદી છે એના વિશે હું આજે વાત કરીશ. તો કે દાહોદની દૂધીમતી નામ કેમ પડ્યું અને એ દધીચી ઋષિ હતા એના કારણે આ નામ દૂધીમતી પડ્યું હતું એની થોડીક વાત કરીશ. દાહોદ લંડન સ્થિત યુવા કવિ પંચ શુકલની સરસ પંક્તિઓ લખી છે કે કણ થઈ મણની વાત કરું છું, મહેરામણની વાત કરું છું, દધીચીના હું નગરનો વાસી, નિજ અર્પણની વાત કરું છું. તો કવિ તુષાર શુક્લની રચના છે. અમે સૌ ગુજરાતી વિશ્વની મહાજાતિ, મુલાયમ હૈયું છે, વ્રજની છાતી છે, અસુરનો નાશ કરે દધીચી, દેહ ઘરે નમામી નર્મદામાં ધરાને ધન્ય કરે. આ પંક્તિઓ એટલે આજે મહર્ષિ દધીચીની જન્મ જયંતિ છે. દાહોદ સાથે દધીચીને સાંકળીને અનેક વાયકાઓ પ્રચલિત છે. ત્યારે આજે અતીતમાં ડોક્યું કરી મહર્ષિ દધીચીની સ્મૃતિને જીવંત કરીએ. પ્રાચીન સમયમાં ભાદ્રપદ શુક્લની પક્ષની અષ્ટમીના દિવસે ઋષિ અર્થવ અને માતા શાંતિના પુત્ર પરમ તપસ્વી મહર્ષિ દધીચીનો જન્મ થયો હોય આ દિવસને દધીચી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. કંદર્પ ઋષિની પુત્રી, ગર્ભ સ્થિતિના પતિ અને પીપલાદ ઋષિના પિતા મહર્ષિ દધીચી સાંકળીને આ વાયકાઓ પ્રચલિત છે. ત્યારે આજે અતીતમાં ડોક્યું કરી મહર્ષિ દધીચીની સ્મૃતિને જીવંત કરીએ. પ્રાચીન સમયમાં ભાદ્રપદ શુક્લ પક્ષની અષ્ટમીના દિવસે ઋષિ અર્થવ અને માતા શાંતિના પુત્ર પરમ તપસ્વી મહર્ષિ દધીચીનો જન્મ થયો હોય આ દિવસે દધીચી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. કંદપ ઋષિની પુત્રી, ગર્ભસ્ત્રીના પતિ અને પીપલાદ ઋષિના પિતા મહર્ષિ દધીચી, જેમને પોતાના દૃષ્ટ શત્રુના હિતોનું રક્ષણ કરવા માટે સર્વસ્વનું બલિદાન આપ્યું હતું. દધીચીના હાડકામાંથી દેવરાજ ઇન્દ્ર એ વ્રત જેવા હાડકાનું નિર્માણ કરી તેના વડે રાક્ષસ વૃત્તાસુરનો વધ કર્યો. આ રીતે દેવરાજ ઇન્દ્ર અને અનેક દેવતાઓ એક મહાન પરોપકારી ઋષિના અપ્રતિમ બલિદાન અને નિસ્વાર્થ દાનથી બચી ગયા. દર વર્ષે ભાદ્રપદ અષ્ટમીએ દધીચી જયંતિ ઉજવવામાં આવે છે. મહર્ષિ દધીચીએ પોતાનું આખું જીવન ભગવાન શિવ ભક્તિમાં લીન થઈ કઠોર તપસ્યા કરીને પોતાના શરીરને કઠોર બનાવ્યું હતું. એક કથા મુજબ મહર્ષિ દધીચીએ એક વખત ખૂબ જ તીવ્ર તપસ્યા શરૂ કરી ત્યારે બધા લોકો આ કઠોર તપસ્યાથી ગભરાવા લાગ્યા. ઇન્દ્રનું સિંહાસન ધ્રુજવા લાગ્યું. બધા દેવતાઓ આ તપસ્યાથી પ્રભાવિત થયા અને ઇન્દ્રને લાગ્યું કે દધીચી તેની તીવ્ર તપસ્યા દ્વારા ઇન્દ્રનું સ્થાન પ્રાપ્ત કરવા માંગે છે. તેથી ઇન્દ્રએ મહર્ષિ તપસ્યાને વિક્ષેપિત કરવા માટે મહર્ષિ દધીચીની સામે પોતાની સર્વોત્કૃષ્ટ સુંદર અપ્સરા મોકલી. અપ્સરાના અથાગ પ્રયત્નો પછી પણ મહર્ષિ દધીચી તપસ્યા ચાલુ જ રહી. ઇન્દ્રને તેમની શક્તિઓનો અહેસાસ થયા પછી પોતાની ભૂલ માટે તેમને મહર્ષિની માફી માંગી હતી. તો અન્ય એક કથા અનુસાર એકવાર વૃત્તાસુરના ડરથી ઇન્દ્ર પોતાનું સિંહાસન છોડીને અસુરો સાથે લડવાનું શરૂ કરે છે. તે સમયે બ્રહ્માજીએ તેમની મુશ્કેલીઓ કહેતા બ્રહ્માજીએ તેમને સલાહ આપી કે તેઓ દધીચી ઋષિ પાસે જાય, કારણ કે આ કટોકટીમાં માત્ર દધીચી જ તેમના વ્રજ જેવા મજબૂત હાડકાનું દાન કરે તો તે હાડકામાંથી બનાવેલા હથિયારોથી વૃત્તાસુરને મારી શકાય. કઠોર હથિયારો અને બધા દેવો દ્વારા છોડવામાં આવેલા શસ્ત્રોથી વૃત્તાસુરને કોઈ અસર થઈ ન હતી. પછી ઇન્દ્રે બ્રહ્માજીને કહ્યા મુજબ મહર્ષિ દધીચી પાસે જઈને મહર્ષિને પ્રાર્થના કરી તેમના હાડકાનું દાન માંગ્યું. મહર્ષિ દધીચીએ નિસ્વાર્થપણે દેહનો વધ કરી પોતાનું શરીર તેમને જનહિત માટે સમર્પિત કર્યું. આ રીતે મહર્ષિ દધીચીએ હાડકામાંથી રચિત શસ્ત્રો વડે ઇન્દ્રદેવે વૃત્રાસુરને મારી નાખ્યો હતો. વર્ષોથી ચાલતી આવી એ વાયકા અનુસાર મહર્ષિ દધીચીએ દેવોને પોતાના મજબૂત હાડકામાંથી વ્રત બનાવવા માટે પોતાના શરીરના દેહનો વધ જે સ્થળે કરેલો તે સ્થળ પછીથી દેહ વધ તરીકે ઓળખાયું. એ પછીથી દધીચીપુર નગર
દધીચી પૂર અથવા દધીચી પ્રસ્થ અને પછી વળી દેહવદ નામનું અપભ્રંશ થતા બાદમાં દેહોદ અને છેલ્લે દાહોદ નામ પડ્યું. મહર્ષિ દધીચીના દાહોદ સાથેના એ તાણાવાણામાં કોઈ પૌરાણિક પુરાવો ભલે નથી, પરંતુ કિંમતની મુજબ મહાભારતના કાળમાં આપણો વિસ્તાર ગાઢ વનરાજાથી આચ્છાદિત ભીડ બાવન વિસ્તારમાં સમાવિષ્ટ હતો. હિડમ્બા વન. ત્યારે મહર્ષિની તપસ્યાના કારણે જ દાહોદમાં વહેતી નદીનું નામ પણ આરંભે દેહમતી અને પછી દૂધીમતી થયું હોવાની વાયકા છે. કોઈક વેળા નદી સુકાતા થયેલ ખોદકામ દરમિયાન મળી આવેલ સંવંત 1800ના શિલાલેખમાં પણ આ પથકનું નામ દધીચીપુર નગર ટાંકેલું, જે શિલાલેખ હાલમાં પણ દાહોદના દુધેશ્વર તરીકે ઓળખાતા હિન્દુ સાર્વજનિક સ્મશાનમાં વિદ્યમાન છે. તો મહર્ષિ દધીચીના પુત્ર ઋષિ પીપલાદનો આશ્રમ જ્યાં હતો તે દાહોદ નજીકના પીપલોદનું નામકરણ આજે એ જ અરસામાં થયાની વાયકા પણ છે. તો બીજી તરફ અમદાવાદ ખાતે દધીચી ઋષિના દધીચી સંપ્રદાય વંશજો વસે છે. તેઓ પણ આ વાયકાને લઈને દોઢેક દાયકા અગાઉ દાહોદની નદી અને સ્મશાનની મુલાકાત લીધેલી. આ ક્ષેત્રે અદમ્ય રસ હોય તેમની સાથે જવાની તે વખતે મને પણ તક સાંપડી હતી. ભારતીય પુરાણ પ્રજ્ઞબંધ શ્રીમદ ભાગવતમાં દર્શાવ્યું છે કે દધીચી ઋષિ કનેથી અસ્થિ જાચી લાવ્યો, દેહનું વિશ્વકર્મા પાસે જઈને વ્રજ ઘડાવો તેનું. તો ઈસવીસન 1935માં ભોગીન્દ્રી ભટ્ટે લખેલ પુસ્તકોમાં આ મુજબ વર્ણન છે. દાહોદ દક્ષિણ દિશે સરિતા વહે, જે દૂધીમતી અતિ મનોહર નામ લેજે. આશ્રમ ઋષિ દધીચીના ભૂતમાં વિકસ્યો, જેનો પ્રભાવ તપતી જ જગે ઉજાર્યો. ઉલ્લેખનીય છે કે 1988ના વર્ષે દધીચી જયંતિ ટાણે ભારતીય ટપાલ વિભાગે દધીચીની એક ટપાલ ટિકિટ પણ પ્રકાશિત કરી હતી. આ સુપરમાં જાણે સૌને આ પાવન પર્વની શુભકામનાઓ આપું છું. એટલે આપણો એક દાહોદનો ઇતિહાસ એવો છે કે આ દૂધીમતી નદી એટલે બહુ મોટા મહાન ઋષિ દધીચી ઋષિ થઈ ગયા, એની આ તમને મેં વાત કરી. હવે આ મારો વિડીયો યુટ્યુબ પર પણ પ્રસારિત થાય છે. તો દરેક મારા વડીલ ભાઈ બહેનો ને મારા જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, અને વિડીયોને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને ફોલો કરજો અને એમાં રાધા રાની કી જયકારા બોલાવજો. જય ગૌ માતા, જય ગોપાલ.